ભાભી? હા ભાભી, કેમ છે? લ્યો આવી ગયો ફોન અત્યારમાં. હવે 2 કલાક હાલશે એની વાતો. આટલી બધી વાતો કરે છે ભાભી? હા તો તને શું ખબર હોય, આખો દિવસ એના પિયરિયાની યાર વાતો કરવામાં જ રહેશ બસ. ઓહો, આટલી તો હુંય નથી કરતી તમારી યારે ફોન ઉપર વાત. તું ક્યાં ફોન જ કરસ કોઈ દી? બસ 2-3 દી અહીંયા આવી જ જાસ. મમ્મી, મારા ભાભી અને એના 4 છોકરા આવવાના છે. ક્યાં આવવાના છે? અહીંયા કેમ આવવાના છે? તમે મને ત્યાં ન મોકલી તો એ બધા અહીંયા આવવાના છે. સારું તો ભલે આવે. હા, અને મમ્મી એક રસોઈવાળા રાખી દેજો ને. આટલા બધાની રસોઈ કેમ કરીશ? રસોઈવાળી શું કરવા રાખવી? પણ મમ્મી, આટલા બધાનું જમવાનું મારાથી કેમ બનશે? તમે વિચારો તો ખરી. એમ તરત ને તરત રસોઈવાળી થોડી આપણને મળે? અરે મમ્મી, આપણે બાજુવાળાને ત્યાં આવ્યા હતા રસોઈવાળા, તો એને જ કહી દો ને. અરે એમાં શું થઈ ગયું? તું ધીમે ધીમે બનાવી નાખજે. અરે ધીમે ધીમે બનાવું તો એટલી બધી રસોઈ તો ન જ થાય. અને તમે ઈચ્છો ને તો એક કામ થાય. શું કરવું? તમે ને દીદી બંને છે ને મને જમવાનું બનાવવામાં મદદ કરજો, એટલે બધાનું જમવાનું બની જશે. સારું, વાંધો નહીં, જો વિચાર કરીને કહીશ તને. હા, વિચારીને જલ્દી કહેજો, નતર પછી તમારાથી ન થતું હોય ને તો ફઈને બોલાવી લો. ફઈને શું કામ? ફઈએ મને કીધું હતું કે જ્યારે તને જરૂર પડે ને ત્યારે મને ફોન કરી દેજો, 5 મિનિટમાં આવી જઈશ. ના હો, ફઈને હમણાં કાંઈ ફોન બંધ કરતી નહીં. હમણાં હું તને વિચાર કરીને કહું જ છું. બહુ ઉતાવળ તારે તો. હા, વાંધો નહીં. હું કાંઈ કામ નહીં કરાવું હો. આટલા બધા આવે છે મહેમાન. હું માંડ અહીંયા શાંતિથી રહેવા આવી, તો આટલું બધું કામ હું ક્યાંથી કરાવું? અરે પણ આમ જોઈ ફઈને બોલાવશે ને તો એ આપણો જીવ લે હે ને, અહીંયા નકરી કચકચ કરશે. એની કરતા આપણે કરી લેવું સારું. એવું ન કરવું હોય તો કાંઈ નહીં, આપણે કામ કરવાનું થાય. એની કરતા એક કામ કરો, રસોઈવાળી જ રાખી લઈએ તો. પણ આપણે શું કાંઈ પૈસાના ઝાડ ઉગ્યા છે? અત્યારે કેટલું મોંઘું છે બધું. જોયા તો ખરી, આ રસોઈ કરવા વાળી કેટલા પૈસા લે હે. એટલા બધા પૈસા ક્યાંથી આપણે આપવા? કામ જ કરાવવાનું હતું તો હું અહીંયા શું કામ આવતી? તો હું ન્યા જ તે કામ તો કરતી જ હતી. તું હું અહીંયા કામથી બચવા માટે આવે છો? અરે પણ ઈ લોકો 10 જ દિવસ રહેવાના છે તો કરાવી નાખજે ને કામ. હું કરાવી સારો હાર, બીજું હું. અરે પણ મારાથી 2 લોકોનું જમવાનું માંડ બને, તો 10 લોકોનું જમવાનું હું કેવી રીતના બનાવી? મારાથી નહીં થાય. તો શું કરવું કે? એક કામ કરો ને, ભાભીને તેના પિયર મોકલી દો ને, એટલે આપણે શાંતિ. આપણે 10-12 લોકોનું જમવાનું તો ન બનાવવું પડે. હા સારું, પણ પછી તું આપણું જમવાનું તો બનાવીશ ને? બનાવીશ ને. તમે મદદ કરાવો તો. વધારે હું કાંઈ મદદ નહીં કરાવું તને. શાકભાજી સુધારી દઈશ બેઠા બેઠા. ખાલી શાકભાજી? હા હો, મારાથી જો વધારે કામ નથી થતું હવે. અરે યાર, હવે જલ્દી જવાબ દે. ઓલી હમણાં અહીંયા ભાભી તારી અહીંયા આવી ચાહે, મારે એને કહેવાનું છે શું કરવું એમ. હા સારું, તો એક કામ કરો, એને કહી દો કે વયા જાય. મનીષા, અહીંયા આવ તો. હા મમ્મી. છે ને એક કામ કર, ઓલા બિચારા બધાયને, છોકરાઓને, તારા ભાભીને, ઈ બધાયને બિચારાને આવી ગરમીમાં હેરાન થતા આવું. એની કરતા તું જ પિયર વહી જા ને ત્યાં શાંતિથી રહેજે. હે પણ પછી મમ્મી અહીંયા બધું કેમ થશે કામ? તું જા. અહીંયા તો અમે છે ને, અમારી છોકરી છે ને હું છું, 2 જણા થઈને કરી લેશું બધું. તું તારે જા. થેન્ક યુ મમ્મી. થેન્ક યુ દીદી.